ગોપી, હા જો મારે છે ને તારું કામ છે. બોલો. હા, પાવર બેંક જોઈ છે તે મારી? બેંકમાં ખાતું તો ભાઈને છે ખરું, પણ કઈ બેંકમાં છે એ મને ભૂલાઈ ગયું. એણે કીધું તું મને એકવાર. બેંકમાં કઈ બેંકમાં હતું? શું કામ હતું કઈ તમારે? એક કામ કરો, મારા ભાઈને ફોન કરો તમે. એને ખબર હશે કે એને કઈ બેંકમાં ખાતું છે. તારા ભાઈની તો હમણાં કહું થી. પાવર બેંક છે ને મોબાઈલ ચાર્જ કરવા માટે વપરાય, ના કે પાવર વાળી બેંકમાં ખાતું છે કે સાદી બેંકમાં ખાતું છે. તને ખાતાનું પૂછે છે કોણ? તમે બેંક બોલ્યા તો મને લાગ્યું ખાતામાં પૈસા નાખવાના આવે ને એ બેંકની વાત કરો છો. તને આવડી ઢાંઢા જેવડી થઈ, આટલી ખબર નથી પડતી કે પાવર બેંક નામની પણ કઈ વસ્તુ આવે? અમારા ગામડે ન હોય તો તમે શું કામ તમારા ગામડે હોવ છો? તમે તે ગુફા ગોતીને એમાં સમાધિ લઈ લો. તમે જ્યારે હોય ત્યારે મારા ગામડાને કઈ ન બોલો. મને કયો ને જે કેવું હોય, જે ગામડામાં હોય જ નહીં એ વસ્તુ મેં બહાર જ ન હોય તો મને કેમ ખબર હોય કે આ બધું શું આવે? મેં થોડું તમારું ડબલું સી અહીંયા આવીને જોયું, ત્યાં તો એવું ડબલું નહોતું. તમને ખબર છે ને મારા ભાઈ રહ્યો એની પાસે ખાલી ખેતર છે. તું મને ખેતરનું કંઈક પૂછો તો ખબર હોય. ખેતરનું પૂછીને મારે શું કામ છે? બોલ ને, મારે શું કામ છે ખેતરનું પૂછીને તારું? મારે વાવણી કરવા જવાની છે, ખેતી કરવા જવાની છે. કંટાળી ગયો છું તારાથી તો. એક વાતની ખબર પડતી નથી. શું કરવું મારે તારું? હવે મને ખબર પડશે, હું બધું જાણી લેવી બાપાએ. એમ નહીં, અત્યાર લગીનમાં તે મારી યારે લગ્ન કર્યા પછીનું હું જાણી લીધું એ કે ને મને? કઈ નહીં. તો હવે એનું જાણી લે. તમે જ્યાં હોય ત્યારે મારા ઉપર ગરમ જ થતા હોય. તમને હું રોટલા ઘડીને નથી દેતી, તમે જે કહો એ બનાવી દઉં છું. હા, 2 દી પહેલા તને કીધું તું મને પિઝા ખાવાનું મન થયું છે. બનાવ્યા તો જોરદાર પિઝા બનાવ્યા હતા. બાજરાનો રોટલો ખેડ્યો, એની ઉપર કાંદું મૂકી દીધું અને બાજુમાં દૂધનું ચાલ્યું ભરી દીધું. લ્યો તમારા પિઝા. અમારે ત્યાં એવું જ હોય બધું ખાવાનું. હું છે ને બાપાએ ખાવાનું બનાવતા શીખી લઈશ. બસ તમે જે કહો છો ને એ બનાવી લઈશ. પેલા બોલતા શીખી જાય ને તોય બસ છે, બનાવવાની તો પછીની વાત. ના, તમે જે ગોતો છો ને એ હોત તમને ગોતી દઉં. હાલો કયો મને કેવું હોય? ખબર છે કેવું હોય? તો કેમનું ગોતીશ? હે? હા, ડબલું જોયું? મારવામાંથી નથી ઉપાડ્યું. હા, આવડી સાઈઝનું હોય, ચોરસ. કાળા રંગનું હોય? કાળા રંગનું હોય, 3-4 લાઈટું થતી હોય, ઝીણી ઝીણી. લાઈટો? હા હા હા, રાતે લાઈટો લબક ઝબક થતી હતી. મેં જોયું છે. તમારા ઓસિંગા નીચે તો છે, રાડા રાડ કરો છો. કેની નીચે છે? ઓસિંગુ. તમે જેના માથું રાખીને હું ને ઈ રૂઈ. હાલો હું તમને આપું. હાલો હાલો, ઓસિંગા નીચે જોઈએ. બા, શું છે આ બધું? શું છે બધું આ? અરે ફળ ખાવ, જમરૂખ ખાવું છે. તમારી વાત નથી કરતો. તો તમે જમરૂખ ખાવ કે પછી દાડમ ખાવ, મને શું ફેર પડવાનો? તો શું શેની વાત કરે તું? હા, તમે જે મારી માટે ગામડાનું ભોથું લેવા છો ને એની વાત કરું છું. એની વાત કરું છું એટલે ગોપીની? હા, ગોપીની. તો કેમ, શું કર્યું એણે? એને એક પણ વસ્તુની ખબર પડતી નથી. તમે શું જોઈને એના લગ્ન મારી સાથે કરાવી દીધા? ખબર નથી પડતી એટલે? એણે આખું ઘર સંભાળી લીધું છે, રસોઈ પાણી સરસ કરે છે, અને એ પણ આપણા સ્વાદના. તો પછી તને એ ક્યાં નડવા માંડી? વાહ, તમને કહું, હા તમારી વાલી ગોપી વહુને છે ને પાવર બેંકમાં પણ ખબર નથી પડતી. મારા ફોનમાં ચાર્જ ઓછું હતું એટલા માટે મેં એને કહ્યું કે ગોપી જરાક મારી પાવર બેંક અંબાવ ને. તો મને શું કહે ખબર છે? તો કે એ પાવર તો બેંકમાં હશે, બેંકમાં જઈને લઈ આવો. અરે સાગર, આટલી વાતમાં તું મને એમ કહે છે કે એ ગામડાનું ભોથું છે અને તને મેં વળગાડી દીધું છે? અરે ઓકે, એ ગામડાની છે, પણ એને ન ખબર પડતી હોય તો તારે સમજાવાય કે આને પાવર બેંક કહેવાય અને એ તારે મને આપવાનું. જરૂર છે કે બધી એને ખબર પડવી જ જોઈએ?
સરસ. ચાલો, આ પાવર બેંકમાં ખબર ના પડીને તો કંઈ વાંધો નહીં. મારું લેપટોપ છે તો તમને ખબર જ છે ને. મને ખબર છે. એમાં એકવાર એણે પ્રેમથી ચા ઢોળી કાઢી હતી. મેં કહ્યું આ શું કર્યું? તો કે તમે ચિંતા ના કરો, હું સાફ કરી દઈશ. સાફ કરવાના બહાને બાથરૂમમાં ગઈ અને સાબુ અને પાણી વડે લેપટોપ ધોઈ નાખ્યું. બસ અહીંયા જ તું ભૂલ કરે છે. એનાથી ચા ઢોળાઈ ગઈ. હવે કોઈ પણ સ્ત્રી હોય તો શું કરે? એનાથી વસ્તુ ઢોળાઈ જાય કે પડી જાય તો એ લઈને તે જગ્યાને સાફ કરી દે. એવી રીતે એને ખબર નહોતી. એને એ ખબર નહોતી કે એ લેપટોપ ઇલેક્ટ્રિકથી ચાલે, એટલે એણે ધોઈ નાખ્યું. પણ તારે એમ કહેવાય ને, ભલે ઢોળાઈ ગઈ, હું સાફ કરી નાખીશ. અરે તો બાપ, સમજવાની કોશિશ કરો. ગાંડું માણસ હોય ને તો એને પણ ખબર પડે કે લેપટોપ વસ્તુ એવી છે કે જેને પાણી વડે ધોવાનું ન હોય. પણ એને ન ખબર પડી તો ન પડી, એણે કંઈ હાથે કરીને કર્યું હોય. અને હા સાંભળ, ગામડાની ભાષામાં એ ઘણું બધું બોલે છે તો તું એની સામે નથી કહેતો, પણ પછી મારી સામે આવીને કહે છે ને, હે બા ગોપી આવું કહેતી હતી, એનો અર્થ શું થાય? તો જો ગામડાની ભાષા તારે પલ્લે નથી પડતી તો શહેરની બધું એને પલ્લે નથી પડતું. હા તો તો એ- શીખવાડાય. તો એ જ વાત છે ને કે એને આ શહેરનું બધું પલ્લે નથી પડતું, મને ગામડાનું કંઈ પલ્લે નથી પડતું. તો મને છે ને ગામડાની નહીં પણ શહેરની છોકરીની જરૂર હતી, જેને મારું પલ્લે પડે ને એનું મને પલ્લે પડે. હજી પણ તું ભૂલે છે. છોકરી ગામડાની હોય કે શહેરની હોય, બસ ઘર સાચવે, ઘરની બધી જવાબદારી લઈ લે, રસોઈ પાણી સારી રીતે કરે, એ એના સંસ્કાર કહેવાય. સમજી ગયો ને? એટલે હવે તું આગળ કંઈ બોલતો નહીં. જા, તું તારા કામે જા અને મને મારું જમરૂખ ખાવા દે. વાહ, ચલ જા. એમાં જ પડ્યા રહ્યું. ભલે ને દીકરાની જિંદગીની તો વાટ લાગી ગઈ હોય. વહુને સમજવી અઘરી નથી, પણ તારા જેવાને સમજવું નથી. બેટા ગોપી, હા હા બા, શું થયું? કાંઈ નથી થયું બાપ. એ તો મારા ભાઈની યાદ આવી ગઈ મને, બીજું કાંઈ નથી થયું. ના બેટા, મને ખબર પડે. માવતરની યાદ આવે ને ત્યારે કોઈ આમ ન રડે. કાં પોતાના રૂમમાં રડે, કાં બાથરૂમમાં. આ રીતે ન રડે. બોલ ને, શું થયું? બા હાવ હાસું કહેજો, તમારા દીકરાનું ઠામકું નથી ગમતી ને. મને એવડા પરાણે અહીંયા રાખે છે ને, મેં હંધુય સાંભળ્યું. તમારા દીકરા મને બધું કેવું કહેતા હતા, હું ગામઠી સૌ નભણ સૌ, એમની લાયક નથી. અરે બેટા, ચિંતા શું કરે છે? એ ભલે ને કે, એનો તો સ્વભાવ જ એવો છે. રડને મારા દીકરા. એને જ્યારે સમય જશે ને તું ગમવા માંડીશ. અને હા, તારી રસોઈ ભાવે છે, તું ઘરના કામ કરે છે એ ગમે છે, તે આખા ઘરની જવાબદારી લઈ લીધી છે એ ગમે છે, તે એ તો બોલ્યા કરે. શું કામ ખબર છે? એને તને બહાર લઈ જવાનું મન થાય, પણ આ તો ઓલું ગામઠી બોલે ને એટલે એને જરાક એમ થાય કે હું આને ક્યાં લઈ જાઉં. બા બસ, બીજું કાંઈ નહીં. મારું મન રાખવા તમે હંધુય કોસ મને હવ ખબર છે. એવડા એ બોલતા હતા આજે જ કે એમને પીઝો ખાવો તો મેં એમને રોટલો ઘડીને આપી દીધો. મને રોટલા ઘડવા સિવાય બીજું કાંઈ નથી આવડતું. તો પછી હું ક્યાંથી શીખવા જાઉં અત્યારે? બટા, એ મારા રોયાને ભાન ક્યાં છે? એ જે બાજરાના અને જુવારના રોટલા આપણે કરીએ છીએ ને, એવા તે મકાઈના રોટલા ઉપર તો એ લોકો બધું પાથરીને ખાય, પણ એ લોકોને હોટલનું ભાવે, ઘરનું ભાવે નહીં. એવા હોય એ લોકો. તું ઉપાધિ કર મને. બાકી તો બધી રસોઈ એને ભાવે છે ને. અને સાંભળ, એને પીઝા ખાવાનું મન થાય છે ને, હું તને શીખવાડીશ. ભલે ને મેં કોઈ દી રાંધ્યા નથી, મેં કોઈ દી ખાધાય નથી, મન ભાવતાય નથી, પણ તોય તે ઓલા ફોન આવે ને, ફોનમાં એની આખી રીત આવે, એ હું વાંચતી જઈશ ને તારી પાસે કરાવતી જઈશ, એટલે તને આવડી જશે. ઉપાધિ કરમાં બધુંય સારું થઈ જશે. હો ને?
હારું. હાલ બેટા આપણે જમી લઈએ હે? હાલ હા રીતિકા, અરે યાર મેં તને કહ્યું છે ને કે કાલ સુધીમાં હું પ્રેઝન્ટેશન કમ્પ્લીટ કરી આપીશ. અરે યાર ડોન્ટ વરી, શું કામ ટેન્શન લે છે? ના ના, તારે ટેન્શન લેવાની જરૂર નથી, બધું જ ઠીક થઈ જશે. હા, ખોટી ઉપાધિ ના કર, હું છું ને, તને ખબર જ છે કે આ સાગરે જે કામ હાથમાં લીધું હોય ને એ કામ પૂરું કરીને જ રહી છે. હા ચાલ, તને પછી મળવું ને પછી વાત કરીએ આપણે. હા કાલ સુધીમાં થઈ જશે, ડોન્ટ વરી. હા મૂકું છું, બાય. ઘૂસી જા, આમાં ઘૂસી જા, એક કામ કર તું. હું ઘૂસી જા કરો છો. મને એમ કે મારો ભાઈ છે, પણ ના ના, આમાં તો કોઈક બાઈ હતી. બાઈ માણાનો ફોન નતો, મને હંધી ખબર છે. હા હતો. તમને શરમ નથી થતી? આટલા વાગે રાતના કોઈ બાઈ ફોન કરે એટલે? હે મારી માં, સમજવાની કોશિશ કર. જો અત્યારે છે ને મારી ઓફિસની મારી સેક્રેટરીનો કોલ હતો. એક ફાઇલ, એક પ્રેઝન્ટેશન, એમાં પણ ખબર નહીં પડે આને. ફાઇલમાં ખબર પડે? મને નથી ખબર ઈ બાઈલ ને ભાઈલ. મને તો એવું હતું કે મારા ભાઈનો ફોન, પણ આમાં બાયું ફોન કરે છે. બોલો, મેં કીધું મારા ભાઈને અડધી રાતે મારી યાદ આવી છે કે મારી બેન શું કરે શું નહીં. તો તમે કોક બીજી બાઈ વાર વાત કરો, હા. તમને શરમ ન થાય? એમાં શેની શરમ થાય? પેલા મને ઈ કહો, ઈ બાઈને ખબર છે કે તમારી યાર પરણેલા છો એમ? ના, નથી ખબર. અને જો કદાચ જોયું? આ બધું છે ને આવું જ હોય. આ તમારા ભાઈઓને કઈ મંગલસૂત્ર પહેરવાના હોય નહીં, નવ સિંદૂર પૂરવાનું હોય. હામલીને ખબર કેમ પડે કે તમે પરણેલા છો કુંવારા? હામલી બાઈઓને ખબર કેમ પડે કે તમે પરણેલા છો કુંવારા છો? મારા મોઢા જોઈને, આદમિયોના મોઢા જોઈને ખબર પડી જાય કે પરણેલો છે કે નથી. ઈ કેવી રીતે? કારણ કે પરણ્યા વગરનો પુરુષ હોય ને એ ઠાઠમાઠથી રહેતો હોય, અને જેવા જ લગ્ન થાય ને કૂતરેલી કઢી જેવું મોઢું થઈ જાય બિચારાનું. કારણ કે તમારા જેવા ના તો શાંતિથી જીવો, ના તો શાંતિથી જીવવા દો. વારું, એટલે હું આવી એટલે તમારું મોઢું ઉતરી ગયું એમ કેવા માંગો છો? હે જ થયું ને. રાત્રે ઉકાળેલી કઢી મારા હાથની પીવો છો અને પાછા કહો છો ઉતરેલી કઢી જેવું મોઢું. કેવી રીતે ઉતરેલી કઢી? ક્યારે મેં તમને ઉતરેલી કઢી પીવડાવી છે? ગરમા ગરમ ખાવ છો મારા હાથનું. એ રામ, આ બાઈને કોણ સમજાવે? અને એક વાત કે તું મને અહીંયા ગોબરી, દૂર રે, દૂર રે, દૂર રે. અને તને મેં પહેલા જ કીધું હતું ને કે મારા બેડ ઉપર તારે નહીં સુવાનું, તારે નીચે પથારી કરી દેવાની. હું તમને હવે તો હુવાની જ છું. લગનને 6 મહિના થઈ ગયા કે નીચે હુવડાવેસ મને. આથી ઉડાવે જ ને. હું હુવડાવેસ ને કોઈ બાયું નીચે ન હુવે કે આદમી ભેગું જ હુવે. હું અહીંયા સુવાની છું. કપડાં પહેરવાનો ઢંગ છે તને? હા, જે સાડી પહેરે ને એ સાડી એ બધું સાફ કરી નાખે ને. ગોબરી, એકેય વાતની ઢંગ નથી સાડી પહેરતા આવડતી. આવી રીતે કોણ પહેરે? બધું આવડે છે વળી બહુ. વળવતા તા બહુ. બાયુના ફોનનો અવાજ હોય તમાર બાને અવાર કહેવાની છું. કઈ જાય છે? બહુ જ કહી દઈશ, બધું કહી દેવાની. જો મારા ભાઈને કહી દેવાની છું, તમારા બાને હોત કહી દેવાની છું. નીચે પેલા હુઈ જા ને બાપા તું. હું અહીં સુવાની છું. હા હુઈ જા, હુઈ જા, હુઈ જા. હું જ બહાર જતો રહું. નથી હું જાઉં. હું તમે એકલા. કંટાળી ગયો છું, કંટાળી ગયો છું. શું લાવી? આમાં શું આવે? ચા લાવી છે. બા, તમને પણ ખબર છે અને આ ડોબીને પણ 17 વાર કીધું છે કે સવારમાં મને ચા નથી જોતી, કોફી જોઈએ છે. બનાવી શકીશ? બાપ, તમને શીખવાડ્યું તું ને તો હું શીખી ગઈ હતી, પણ ખાલી થઈ ગઈ છે. નથી તેમાં હું સાલ આવી. કોફી ઘરમાં નથી એટલે એ ચા લાવી. આજનો દિવસ ચા ચલાવી લે, પછી કોફી આજે હું લઈ આવું ને પછી બનાવી દેશે. કેમ, દુકાનને તાળા લાગી ગયા? સવારમાં કોઈ દુકાન ખોલતું નથી? અરે પણ યાદ નહીં રહ્યું હોય એમાં આટલું બધું બોલે છે ને એને. પી જા ને તું, શાંતિથી ચા પી લે. એ સારું, તું આડો ડાય જ કરજે. જા લઈ જા, નથી દેવી એને. નથી દેવી ન કરે. મારું ધાર્યું ક્યાં થયું છે આ ઘરમાં? જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો 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 આવો, બેસો. તમારી જ કેમ છો? ખામી હતી.
મજામાં? હા, તબિયત પાણી હારા? સારું છે મને. તમને કેમ છે? બસ બહુ સારું હો. બા બાપુજી બધા મજામાં ને? હા, બધા મજામાં છે. આપ સાલ્યો તો તમારા ભાઈની જ વૈધી હશે. ના ના, સા નથી પીવી. હવે પી લ્યો ને અને જા પાણી લેતી આવ પેલા. પાણી નથી પીવું. હા, બે તે- ને ઘડીક આપણે વાતું કરીએ. સારું થયું કે તમે આવી ગયા. તમને તમારી બેન સાથે વાતો કરવાની બહુ મજા આવે. બેસ સાચું કહેજો. બેસ. હા હા, કેવી વાત કરો છો કુમાર, મજા જ આવે ને. અને મારી વાત સાંભળો. તમે તમારા ઘરમાંથી તમારી બેન જતી રહી એટલે તમને દુઃખ થતું હશે કે એકની એક બેન લગ્ન કરીને એનું ઘર છોડીને જતી રહી. હા તો હું યાદ એ બહુ આવતી હશે. આવતી જ હોય ને. એમ થતું હશે કે મારી બેનને હું મારા ઘરે લઈ જાઉં. હા હા. ના એટલે ના ના, સાચું બોલ્યા તમે. ઘરે લઈ જાઓ એટલે આટો મારવા આવું છે તારે? ના ના, તો આટો મારવા નથી આવવું એને. હવે છે ને તમારે તમારી બેનને હંમેશા માટે તમારા ઘરે એટલે કે ગામડે લઈ જવાની છે. એ જાજુ લપ કરમાં. એ તો ખોટું બોલે છો. તમે તમારે આટો ખવડાવવા લઈ જાવ એને. કોઈ ખોટું નથી બોલતો. મને છે ને આ છોકરી પસંદ નથી. કુમાર, હા હું બોલો છો તમે? સાચું જ કહું છું, કંઈ ખોટું નથી કહેતો. લગ્ન થઈ ગયા છે તમારા અને તમે એમ કહો છો કે હવે મારી બેન ગોપી તમને ગમતી નથી? પહેલા પણ નહોતી ગમતી ને હજી પણ નથી ગમતી ને ભવિષ્યમાં કોઈ દિવસ ગમશે પણ નહીં. પછી લગ્ન હું કામ કર્યા હતા? મારે તો કરવા જ નહોતા. આ મારા મમ્મી એણે જબરજસ્તીથી મારા લગ્ન તમારી બેન સાથે આ તમારા બેનના નામનો ગાળિયો મારા ગળામાં પોરવ્યો. એ કાંઈ નહીં હો. તને બતાવી હતી ને તે મને હાય પાડી હતી. ઈશારો કર્યો તો મેં પૂછ્યું તું ગમે તો તે મને હા પાડી હતી. એટલે તો નક્કી કર્યું. અને આના જેવી છોડી તને ક્યાંય મળે નહીં. ના મળે. સાચી વાત કરી મમ્મી તમે. આના જેવી છોકરી કદાચ ને આખું જગ ફરી લઉં ને તો એ ક્યાંય ન મળે. હા. કારણ કે બીજી બનાવી જ નથી આવી. હા કુમાર, કઈ વાંક મારી બેનનો હોય તો મને કહો ને, હું માફી માંગુ છું એના બદલાની. બસ પણ તમે આવી વાત ન કરો. જો હું તો અહીંયા હરખનો આટો મારવા આવ્યો હતો. આ ઘણા વખતથી બેનને મળ્યો નહોતો તો મેં કીધું મળતો આવું. અને મને કઈ ખોટું નથી લાગ્યું. આ તો બેનના ઘરનું પાણી ન પીવાય એટલે મેં ચા પાણીની ના પાડી. ઈ છે ને માવતરે ન પીવાય પણ ભાઈઓએ તો પીવાય. પીવો તમે તમારે. અને આને તો છે ને લપ કરવાની ટેવ છે. ખોટું ન લગાડતા. શેની લપ કરવાની ટેવ છે? હા, તું ગમે એમ બોલે જ ને ઈ. પણ મારી ગોપી ક્યાંય નહીં જાય ઘર છોડીને. હવે છે ને ગોપી આ ઘરમાં એક મિનિટ પણ રહેવાની નથી. એનો ભાઈ આવ્યો છે ને તો એને લઈ જશે. હા પહેલા લઈ જાઓ મને. એવડા એ રોજ આ બાને ખોતરાઓ કરતા હોય છે કે એમને હું નથી ગમતી. મન થયું કે આજ એમને ગમી જાઉં, કાલ એમને ગમી જાઉં. તેમ છતાંય તે એમને મારાથી વાંધા વધતા જ જાય છે. એના કરતાં તો વાંધાનો વાંધો નહીં થાય. તમે મને લઈ જાઓ, બીજું શું. કેવી વાત કરેશ બેન? હા હા, બા બાપુને ખબર પડશે કે તું તો ત્યાં આટો મારવા ગયો તો ને બેનને તેડીને વહી આવ્યો, કેવું લાગશે? અને હું તો હવે હું થાઈશ તને? જા અંદર. કુમાર, શું ને એમને હું થાય છે? બસ એને લો. હાલો તો હું થાય છે એમને? લોહી બેન લોહી નીકળે છે. શું થાય છે? હાલો. અરે કુમાર, સાગર, સાગર. શું થાય છે? આદિ. હાલો, જો ને. આજે હાલો લઈ જાય દવાખાને. હાલો. બેટા હાલ. કુમાર દવાખાને દવાખાને હાલો. હા, અચાનક તમારી તબિયત ક્યાં બગડી ગઈ? આ કઈ કુમાર બેન તો ઉપાધિ નો કરતી. હા ચાલે, હું દવાખાને લઈને જાઉં છું. હા હું જાઉં છું. હાલો. ઘરનું ધ્યાન રાખજો. બધું ઓસિંતાનું હું થાય છે. હું થવા બેઠું છે ભગવાન, કઈ સમજાતું નથી. હશે કા હું છે ને સૌ જ બુંદિયારી. મારા કર્મમાં જ ભમરો છે. જ્યારથી આવી છું આ ઘરમાં ત્યારથી બિચારા દુખી રહે છે. આના કરતાં તો હું વહેલી જ વહી ગઈ હોત ને સમજીને તો સારું હતું. એ ભગવાન, એમને કંઈ થાય નહીં. એમને સારું કરી દેજો. હજુ સુધી ન આવ્યા. પહેલા શું થયું સિમને? શું કીધું ડાક્ટરે? બોલને પણ તને કહું છું.
એમને આમ અચાનક કેમ ઉલટીઓ કરવા માંડ્યા? રિપોર્ટ કરાવ્યા. તે શું કીધું ડાક્ટરે? ડાક્ટરે રિપોર્ટ જોઈને કીધું કે એમને આ બ્લડ કેન્સર છે. બા હું કે છે મને કાંઈ નથી સમજાતું. કહું તને. તમે કહો. તો એ છે ને રિપોર્ટ કરાવ્યો ને એમાં એવું આવ્યું કે સાગરને લોહીનું કેન્સર છે, એટલે એમાં એવું હોય લોહી બને જ નહીં શરીરમાં. તું ઉપાધિ ન કરતી. હા છે ને ડાક્ટર તો આપણે કીધા કરે, બીજા ડૉક્ટરને બતાવશું. હા, અને રિપોર્ટ એ પાછા કરાવશું. હા, ઓલા ફિલ્મોમાં બતાવે ને એમ રિપોર્ટ બદલી ગયા હોય તો કેમ ખબર? હા, અને સાંભળ, ઉપાધિકરમાં એ સારું થઈ જાય. ખાલી છે ને 15 દિવસ મહિને એનું લોહી બદલવાનું થાય, બીજું કાંઈ ન થાય. એમ કરતાં કરતાં સારું થઈ જાય બધું. ઉપાધિ ન કર. દેહમાં વહી આવજો. હા, ગામડે આવશે ને, હા ખાઈ પીને હા ચોખ્ખું ઘી ખાય ને હંધું સારું થઈ જાય. લોહી હું ન બને, બનશે, બધું થાય. હા, તબિયત સારી થઈ જાય. બીજી વાર આવું નહીં થાય બેન. ના પહેલા મને બધી ખબર છે. તું મને હંધુય મનાવા હાટું કરશો અને ઈવડા ગામડે આવે, આપણે ગામડાના સહીએ તો એમને નથી ગમતું. એ ગામડામાં પગ ન મૂકે. અને બા તમે કહો છો કે લોહી બદલવાનું એટલે રોજ રોજ આ જ કરવાનું? ના ના, 15 દિવસ લોહી બદલવાનું હોય, જાજુ નહીં. અને આ કહે છે ને સાચી વાત છે. ગામડાની હવા લાગશે ને અને હાચું ને સારું ખાશે પીશે ને એટલે હંધુય સારું થઈ જાય. ઉપાધિ કરમાં. પહેલા આશરે બધું મારા જ કારણે થયું છે. એવડે મને કહેતા જ હતા કે મારાથી કંટાળી ગયા છે. આ ન કરતો તો મને તું વેલો આવીને લઈ ગયો હોત ને તો કઈ ન થાત. ગોપી, એને બીમારી થવી અને તારું અહીંયા રહેવું શું મતલબ છે એનો? એને હું લાગે વળગે? ઉલટાની તું અહીંયા હોઈશ ને તો તું એની સેવા કરીશ. ચિંતા ન કર, હંધુય સારું થઈ જાય. હું એમની સેવા કરીશ, એમને થઈ જાય હારું. એવરાઈ ક્યાં ગયા? એ ડાક્ટર પાસે હજી? ના ના, બેઠા છે સામે સોફે બેઠા છે. હાલ હું જાઉં એમની પાસે. સારું તો થઈ જાય ને સાગરને. આ તો ગોપીની સામે જો હું ઢીલી પડી જાઉં તો એ ક્યાં જાય છોડી. પણ મને બીક લાગે છે મારા સાગરને. સારું થઈ જશે. હા તો સારું થઈ જાય. તમને કંઈ થતું નથી ને? જો ડાક્ટરે જે કીધું એવું, પણ તમને ખબર છે અમારા ગામમાં કેટલા એવા છે કે છે ને દર્દીને એમ કીધું હોય કે તમને ફલાણું દર્દ છે, ઢેકણું દર્દ છે, અને પછી કાંઈ ન હોય. અને બીજી વખત પાછા જાય ને ડાક્ટર પાસે તો ડાક્ટર હોત એમ કે તમને હંધુય સારું થઈ ગયું છે, કાંઈ તકલીફ નથી એમ કે. એટલે તમને હોત એવું કહેશે ડાક્ટર, જોજો પાછા જાશું ને આપણે ડાક્ટર પાસે તો કા પહેલા. હા કુમાર, હા ઉપાધિ ના કરતા. હા તો સારું થઈ જાય. હા, આપણે આ દેશી ઓહળિયા કંઈક કરાવીશું. હા આદિ, દેશી ઓહળિયાથી કાંઈ નહીં થાય. આ એને લોહીનું કેન્સર છે અને કોણ જાણે ક્યાં સુધી રહે, સારું થાય ન થાય એનું કાંઈ નક્કી નહીં. બેટા ગોપી, જો મારા મન પર પથ્થર મૂકીને કહું છું, આમે મારા સાગરાએ ક્યારેય તને પત્ની માની નથી. બાપ, અત્યારે તમે હું કામ દાયજા ઉપર ડામ દો છો? એમને ભલે ને જે કર્યું હોય, અત્યારે આ બધી વાત કરવાનું ક્યાં આવે છે? તમે જોવો છો ને કે એમને નથી સારું, ભલે ન માયની હોય, મૂકોની વાત. ના બેટા, સાચું કહું છું. તારા ભાઈ આવ્યા છે ને, ભાઈ ભેળી તું પિયર વય જ જા. કેવી વાત કરો છો તમે? હા, આમની તબિયત તો જુઓ. હજી આપણે દવાખાનેથી આવ્યા છીએ ને તમે એમ કહો છો કે હું મારી બેનને લઈને વયો જાઉં? તો કહો જ ને. અરે આવા સમયે કોઈ દુશ્મન હોય ને એ સાથ મૂકીને ન જાય, એ પાસે બેહી રહે. અને તમે પત્ની છે ગોપી એની, ગોપી અત્યાર લગીને બધું સહન કર્યું છે તો આટલું ન કરી શકે? મારી બેન છે એ મને ન ખબર હોય? પણ આણે હવે બેહીને આનું દુઃખ જોયા કરવાનું કોઈ દી એણે સુખ તો દીધું નથી. એના ભાગમાં નહીં હોય.
પણ મારી બેન કોઈ દી હિંમત ન હારે. એણે હંમેશા એવું જ વિચાર્યું હોય છે કે આ ઘરનું કેમ સારું થાય, મારા ધણીનું કેમ હું ધ્યાન રાખું, એને ગમે એવું કામ કરું, ભલે ને કુમારને ગમે કે ન ગમે, એને જે કહેવું હોય છે એ કીધું હોય છે. અને અમે ક્યાં કોઈ દી ફરિયાદ કરી કે તમે અમારી બહેનને દુઃખ આપો છો? હા બાપ, ગમે એમ થઈ જાય, હું એમને મેકીને નહીં જાઉં. આ તો ઈવડાય મારાથી કંટાળી જ હતા ને, અને જ્યારે હોય ત્યારે એમ કીધા કરતા ને કે તું તારા ગામડે જતી રહે, તેમાં મારે તો જાવું તું કે એમને મારાથી જે તકલીફ પડે છે ને એ ન પડે. પણ એનો અર્થ એવો નથી કે હું એમનાથી આગે જવા માંગતી હતી, પણ હવે અત્યારે તો એમને મારી જરૂર છે ને, અને ભાઈડી તરીકે મારી ફરજ છે કે એમના દુઃખમાં હું એમનો સાથ આપું. હું આવા કપરા સમયમાં એમને મૂકીને નહીં જાઉં બા. એ હાજા થઈ જાય પછી મને એમ કહેશે ને કે તું જતી રહે તારા ગામડે પાછી, તો હું વહી જઈશ, પણ અત્યારે નહીં જાઉં. પછી વહી જઈશ એટલે તને લાગે છે કુમાર આવું કઈ કહે તો પછી આપણે અહીંયા નથી રહેવું? આ કહી દઉં બેન તને, તને ખબર જ હોય કે એ તને રાખવા નથી માંગતા, કાલ સવારે એ હાજા થાય તોય તને કાઢી મૂકશે, તો પછી આ સેવા કરવાનો શું મતલબ છે? પહેલા એમાં એમનો શું વાંક છે? એમને તો મારા જેવી સોડી હારે કોઈ દી લગ્ન કરવા જ નહોતા. એ તો એમની બાએ એમને પરાણે લગ્ન કરાવ્યા છે, અને પરાણે થોડી કઈ પ્રીતું થાય. જો ભાઈ, એમને મારી હારે પરાણે લગ્ન કર્યા છે, પણ મેં નહીં. મેં તો એમની હારે મારા સાચા મનથી લગ્ન કર્યા છે. તે હું એમને આવા સમયે છોડીને નહીં જાઉં. એમના હાજા થયા પછી એમને મને રાખવી હોય તો રાખે, ન રાખે તો કાંઈ નહીં. સાગર, જોયું બટા, આ ગામડાનું ભૂતું તું કહેતો હતો ને, આજે ઈ જ તારી પડખે છે. કદાચ શેરની લાવ્યા હોત ને એ નો રેત બટા તારી હારે. બાપ, એવું કાંઈ નથી. અમારા ગામડામાં તો બાયું વિધવા થઈ જાય છે ને, પછી એ તે એમના ઘરવાળાની યાદમાં આખી જિંદગી કાઢી નાખે છે, બીજા લગ્ન નથી કરતા. તો હું એમના હાટું આટલું કરું એમાં કંઈ નવાઈ નથી. તમ તારી જરાય ચિંતા ન કરતા. જ્યાં લગ્ન તમને સારું નહીં થાય ને ત્યાં લગ્ન હું તમારી સેવા કરીશ, તમારું ધ્યાન રાખીશ, તમને હાજા કરીને પછી જ જાય. સાગર, આ જો કોઈ શેરની બાયડી હોત ને તારી હારે તો આ ખબર પડત ને કે તને આ રોગ આવ્યો છે, ક્યારની બિસ્તરા પોટલા લઈને વહી ગઈ હોત. એ તો આ છે કઠણ, ગામડાની છે એટલે, અને સારા સંસ્કાર છે એટલે. જો હું કહું છું તો એ ન જાતી. મને મને સમજાઈ ગઈ બા, મારી ભૂલ હતી કે હું ગોપીને સમજી ન શકો, સમજી ન શકો. બસ હવે તમને સારું નથી, તમે આવી રીતના રોવો નહીં. જેને હેરાન કરતો હતો ને અત્યારે એને જ મારો સાથ આપ્યો છે. માફ કરી દેજે, માફ કરી દેજે મને, માફ કરી દે. હા, જો તમે છે ને મને તાર પાપમાં પાડો છો. તમે મારા ધણી છો, તમારે કંઈ થોડી મારી માફી માંગવાની હોય. મને કાંઈ મનમાં દુઃખ નથી લાગ્યું. તમે જે કર્યું એ હવે છે ને તમે તમારું ધ્યાન રાખો.